હા નોકર જેવી એક તો આ ચિયો વચ્ચે પાવ ફોન કાકા કરે છે આ તો માં હલું પાહું હમા કોઈ નહીં બેઠ્યો હું પબજી રમું બાપા ઓ બાપા આ મહાનો ફોન આવ્યો તાર શું કરું હતા તો હા હાટુ બોલો હા જય માતાજી અરે આ હાટુ ઘણા દાડા તમે યાદ કર્યા એટલે હું કરું કયો કેવું ચાલે તે એવું છે ઉત્તરાયણ કરવા આવું છે આવજો ને તમે તાર કશો વાંધો નહીં છે ને આવો અને ખાવા પીવાનું હા તમે તાર ચિંતા ના કરશો શીરો બનાવું ચોખ્ખા જીનો લાડવા તો ઉતરાના દાડા બનાવશું અત્યારે ખાલી શીરો બનાવું છું હા હાર સ્વાતિ ની રખાતી લેતા હતી સ્વાતિ ની રખાતી હું બાપા એમાં ફોનમાં મને બે કેળવણી મેલી તમે તું જા મફતલા લઈ કર હાટો વિશે મારા આમાં હો બાપા તમારા કરતા મારા માહો હાયા તે પતંગ લઈ આલી મને સ્વાતિ રખના બસ અને જા તું ઈગોનથી જી ગોન સોજી બધું લેતો હોય અને હું જાઉં છું મંગળભાઈ ના ઘેર તે શાકભાજી લોટ ને બધું લેતા આવું આપણા ઘરમાં હું સાથે ખાશું પછી શું કીધું અને માહો પતંગ કેટલા લાંબા ઘેર હતા હજે લાવી ફટાફટ આવજે ભાવ જા ખટકો રાખીને ફોન કરીને કહું બીજા મંગાવું અરે હાર દાના વાંદા ક બૂટ મેલે પછી ઓ મારા હાડો તો આ કેમ લાગતું નહીં આ લાઈટર લાગી છે મફુબા ઓ મફુબા આગે બોલ કે હું મફુબા કરી કૂતરો આંબો રહી તમે તો શું કરો હોય કે ફૂંકાઈ નહીં આવ્યું આ નહીં આવ્યું લાઈટર નહીં લાગતું યાર ફૂંકું તો લાગે કે બાટલો ભરાવો કે પતી ગયો છે તા બાટલો ભરાયો બધું ભરાયું હું કહું મહોદમાં ક્યાં મહોદબા કરી તમારું નામ ભૂલી જાય મને ના મોટો હું કહું તમારા બાપા કીધું તમારા ઘેરથી ગોળ જી અને શીરો બનાવવાનો તે આપજો વસ્તુ તમારે અત્યારે હને શીરો લ્યા માર માહો આબાના ખબર નહીં મને તો ખબર હોય હાલો તાન તમારે જે કીધું છે મારા બાપાએ તા માહો આવતા હોય ને તે ગોમો વરઘોડો કાઢો ના શીરો બીરો તો બનાવવાનો આવે છે પણ ઘણા દાડે આવે એટલે ઘરમાં ના હોય તો શીરો બીરો બનાવવાનો આવે પણ હું કહું પતંગમાં માહોલા બનાવે ધાર ચગાવો મારા બાપાએ કીધું તમે તો પેલા હાલવાના હે કે ઓવર એવું તાન થક્કો આટલા બધા થક્કો લાયા કોરી એટલે જીને લેવા આવ્યો ઓવર હાલો કે તાન જી તો હારું અને તમે હું કહું શીરો ખાવા તમે મારા ઘેર આવજો જીને આમ તો કઈ શીરો ખાવા આવવું જ પડશે હું તો કહું પેલા પતંગ તમારે ઘેર નાખી દો લાવું ડોલચું ભરી લાવું છે કોમ થઈ જાય છે એવું છે તમારો માહો આવે એટલે લાડવા બરાબર બનાવું બીજા લે આ જી હ અને હવા હ ખવડાવજો તાર માં હાલ સારું કોમ કર્યું હવા સલે હવા ના ખવડાવાય તો હવે તમે ઉલ્યો આલ્યો મને કમુકો નાખવાનું હોય અંદર પેશા માટે લાવ્યો તમે બાપાએ શું શીખવાડ્યું છે ગાળમાં જી લઈ બેટો કેવો ખુશ થઈ ગયો લે બધું આવ્યું એટલે અને ગોળ તો આલો હા ગોળ લેવાનો છો ઓ હોય તો તાર મારો બેટો ગોળ તો નહીં પડી પણ લે ખોટ લેતો જાય હા લે કિલો ખોટનો બને ખોટનું બધું બને ખોટનું જ બને તા એવું ઓ તોડી ના નાખતો પાછો હું આવું છું
શીરો ખાવા ઓવા મારો બેટો લઈને માંગે છે ફોન આવવાનું અને સોજી તો રહી ગયું તમે ભૂલી જો બધું મારા ઘેરથી લઈ દેવાનું હા ઓહો લાવો લાવો તમે શીરો ખાવા ઘેર આવજો મારો બેટો આ શીરો બના લાવો કે આ એક રાખું આમાં સોજી આમાં હો સોજી હે આમાં હા હા 4 કિલો હા વધુ નહીં એ બુદ્ધો હાક નહીં એમાં 4 કિલો માય હા હે તા કેટલું માય હા જે હોય તું જા ફટાફટ શીરો બનાવો હો મારા બે ટટુકરિયા બાપ દીકરો કશું ઘરમાં રાખતા રહી જો ને માગીને બધું બનાવી મારા શીરો ખવડાવો આ તો ઈવન ખાવો હોય છે અમે પી રહી છે આપણો નાખો ઘેર લેતો જા દે ડોશી બિચારી હરગાવો ને ના ના બાપા આયા બાપા બાપા કરતા હોય કન ખબર નહીં પડતી કે આપણે જીએ બાપાને ટેકો કરાવવા થોડું ના હોય આખી જિંદગી ભેંસોનું કામ કરી કરી ભેંસો જેવા થઈ જાવ તમે તો જિંદગી બેસોનું કામ કરીએ તાણે તમે રોટલા ખાશો હા, મારી વાત નહીં ખાતા મારી વાત આપણે હું કહું છું ઊંચો નજીક આવે મને તમે પતંગ લઈ આવે છે કે નહીં લઈ આવવા પતંગ દોરી પતંગ તો લઈ આવવાના ચમ નહીં લઈ આવવાના લઈ આવે લઈ આવે એટલે કુંડે પણ મળી જાવ પછી હું મળી જા પારા મળી જાવ એક રોજ તું પછી એ હું કરતા રહો કે મારે ભૂડેવાનું છે કશું ઓ ભાઈ એટલે ભેંસો હાચવી ખાજો પછી બેસો તો હિતે પણ પેટમાં પેટ બધું ભરાય છે હું કહું ખબર મારી વાત હા. આપણે ઉતરવું ને હા તારે મહાન તો કરવાની જો તમે કીધું એ માહો એ ચીંગુ છે એક નંબર નો કશું લઈ આવે છે નહીં. ઓ ચીંગ હું ઓળખું ને માહાનો આપણે ઈ જ જવાનું છે બોલ તારું કેવું તારે આબુ થાય ને કે હું આવું ખરો એક પર એક છત દોરી પતંગ મને લઈ આવવા પડી તે તાર મહા લાઈન મેલ્યું છે લે પણ એક જ ઉઘાડો કાઢશે રહ્યા તો કશું મારા ભાઈ એકલ તું હેડ ન ઘેર પછી એકલ લૂંટવા બૂંટવા હું નહીં જાઉં તમે લૂંટવા મોકલે એકન તું હેડ તાર મહા ઘેર જવાનું હું તો આ વખત હા ભાઈ હું જોઉં છું લેવાનો અલ્યા ગોમનો ભા એ આગોસા કઈ બેવાનું છે તાને હું દેખાતું જ નહીં લે પેલું તાને હું અરે તું એવું હમું જોઈ રહ્યો રોટલો ફેવર કા તાને હું આ બરી હેડ્યો આ તમારા હિસકામ તો 2 વાગ્યા ચાણ ખાવાનું પછી ના હું ઘેર આવીએ તો એ હિસકા આવ્યાના નોમના હા સાસ બનાય એટલે કઢી બનાય હા મેઠો લેબડો નાખીને લો કેમ લાય નાખ બીજો રોટલો હું કેવાનું કોઈ નહીં લે તાપતો તો તું તો ખાલી ખોટો બોલ મગળના હું કેવું મારે તો ના આગુ મેં આ તો કહો ને ઠંડી વાતી હતી 2 જણા તાપતો તો હા કઉ છું હાડું આવી મારા હા ઓવા કે વાંધો નહીં 2 રોટલા બનાવવા છે કઈ તો હા એ અમારે ઓલે નહીં ખાવાનું પછી અમારે નહીં ખાવાનું પછી દોના ખાઈને તારા કાઢવાના અમારે મને લોટ આપ થેલીમ ભૈયા 2 કિલો જેવો અને શાકભાજી હાલ મને તે હાડું હું બનાવીને ખવડાવું તેવાય તમારા ભા નાખી ગયા તા બધું હવે હાલો ને યાર હું તમે આમ કરો છો નાસી જતા હોય કન કે જ્ઞાન હોય તાને માગતા હોય કોમ ધંધો કરો એટલે તમને આવતા કોઈ ચપટી હાલવો લોટો તો હારું કે ખોટું પૂન કરવું હારું કોને ગરીબોને પૂન કરું અમે આટલો લોટ માંગ્યો છે મય 1 કિલો લોટ લે આખું વધારે કે પણ તું તો પોકા છે ઘરમાં તો 2 જણ હીરા બનાવીને બેસો તો માજીન ખાવું પાછું ગરમ ખાવું એટલે નહીં ચાલવો તારે નહીં લેવો તારો લોટ ને બોટલે તારો લોટ ફાડ્યો નહીં એમ કોઈ મલસ બજારમાં તાનો મલસ બજારમાં જઈને લઈ લેવાનું હા ઓવા આ નક દો લોટ લે નાખજે મય લોટ આપતો કાઠું પડે છે જોકા અને શાકભાજી ભરિયાલ થોડી હા શાકભાજી ભરિયાલ એટલે બધું એક ધર્માદુ ખોલ્યું છે સાસરે કરી બનાવવાની છે કરી બનાવવાની છે મેમોન આવી ભરિયાલ નહીં યાર માજીન ભેગું કરવાનું લાગે છે તારે બધું બસ લે કમ્પ્લીટ થઈ ગયું ને આ જો 4 જણા આર્ટિસ્ટ દેખાય ને શાકભાજી સાંભળ્યો થોડું એટલે આ સાસ અલગ છે કાલ નહીં ખાટી આમાં લઈ જાના 2 જણા પોકી રહેશે પોની રેટ જે ખાટી છે એટલે 4 જણા થઈ જશે ઘરની છે અને હાડું આવી છે આવજો યાર પ્રોગ્રામ કરવા અને પતંગ દોરી લાવવા ને તમે તાર પતંગ દોરી લઈ જજો હું કીધું કશું વાંધો નહીં હેનો હાર લે આ ડોશી કે છે હા લે એ ખાવા કાઢો રોટલો લઈ જા એક જ તો હા તમે ખાવા થયા તો કહું ખબર
જો આ બાજુ જે જોયું ને સાસ બાસ વલો તો બહાર જઈને કહેતા નહીં પાછા શું ના કીધું? ના કશો વાંધો નહીં. હવે અઠવાટા જોવાનું નહીં આ બધું વધે ઘેર હો ના ના લે હોવે. હાડું હવે ઈ એટલે તાકે બિચારા. મંગલલાલ બહાર રોટલો બનાવી છે હા, હોવે, હા, હો. તો હા. કશું વાંધો નહીં અને સુધરો લગાર ચોંધી માગીને ખાશો એ રમલા પોરું નહીં ઊભું કરજે. મારા ખાતું નહીં. માગીને ખાવું ને ગરમ હાય. ખાવું ખાતું નહીં. હા હા આવજો ફટાફટ હું કીધું કશું વાંધો નહીં મહેમાન આવી દે હો. કાલ ઉતરવાનું છે યાદ છે ને હોવે. હવે પાછા એ દાડે માજીને નાખો છોકરો ઓલે લાંબા નહીં પતંગ ફિરકી હા લઈ જજો કશું વાંધો નહીં હાડું હા હો કશું વાંધો નહીં હા હવે બેટો તાજી સાસ ખાવી છે ખો હા ના કાલની ખાટી વરગાડી હું કહું છું હું મેઠો લેબડો લેતા આવું તું વધવાન કર બાપા હેડો આઈ બાઈક લઈને બેસો એ પંખી બનીને ઉડું લ્યા ફર 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 મારા હાડું ના ઘેર હા હેડો હેડો બાઈક લઈને આવો ભાઈબંધ હેડો ફટાફટ હા લે હેડજી ફટલી આવું થેલું બેલું લીધું છે કાન એટલે ઠેલું તો તાર મહાવલે પેલું પેરણ ને બેરણ પડ્યું ને એ બધું લીધું કીધું પડે મોય કાપા થોઈ ના લઈ લે ને પેચે માર હાટું હાલ તો પહેરે આપણો ચાલ. કુટુંબ પહેરતા એટલે પહેરતા થોડા લાડવા લીધા પેલા પડ્યા હતા અઠવાડિયાના અઠવાડિયા હો. એ હાલી જ જો ખોટું ખાતો ને હાલી. પકડીને બેસો ને હારી જો માટી માટી થઈ જાવ અરે બાપા હાથ જ ને પાછળથી ફેંકાઈ દી હમણાં એટલે પકડજો આમ હાલ. પકડી રાખજો માટી માટી થઈ જાય કન બે ટિફિન ની જવા દો જા દે હા બેસો પકડીને રાગર એન પાછો અલ્યા અલ્યા બસ બસ રાગર રાગર હા બસ બસ અલ્યા રાગર 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 આઈ જા તો તું તો જબર બાઈક આપણે પણ જાણે તાર માહો તો ઘેર જ હતા નહીં કોઈ માહો દાડ. ચેતન ના લે આડું અલ્યા આડું અરે વગાડો ને હાય માહા આડું જે મજામાં જય શ્રી કૃષ્ણ માં જાય ઉભું રાખ માં હા પણ તમે આગળ જ બાઈક ઊભું કરું કહો બેહો બેહો આડું તમારો ભાઈ તો ઘર ઘર થઈ જાય અરે હાડું મારો છે યાર તેવો તેવો થોડો ઓકે અલ્યા ઠીક અલ્યા રાગર લાડવાન બાડવા લાયો હું બે બેટા મોના બે એમાં સુરી બે પવનની થાન ઘરી ડુસી થા હે માર ભણ્યો એકલા એકલા પી જાય બધું માહો બધા ખુશ થઈ જાય લાગે અરે કેટલા ટાઈમે મળ્યા પૂછતો ખરો પૈણ્યા બે હંગાત પૈણવા ગયા તને આજ મળે હા કેવું મજામાં શાંતિ કે મારી બારી તબિયત સારી મારી બારી તબિયત સારી હે ને હારી તો બીમાર રહ બિચારી ના તો અમે હવારો તમે તો ખાઓ અલે હમણાં મારા તૈન દારા હુંદી લોકના દાખલ નથી કરી બાટલા સરા હતા એંડા બેંડા ઉતારવાનું તો એટલે એકલો બુદ્ધિ ભણ્યો બે શું કરીએ કે અમાર ભણ્યો તો જો ભણ્યો નેનો છે હાલ આ તે હું કહું છું અમે ખાવાનું બનાવ્યું કે ટાઈમ થઈ ગયો યાર ચાંદા નીકળે ખબર જ હતી હાડો હું કમ્પ્લીટ અમે હા બનાવ્યું શું બનાવ્યું ખાવાનું કહેજો પેલા શીરો બનાવ્યો છે ચોખા કેનો ડાલડા ઘીનો ચોખ્ખા ગીનો બનાવ્યો છે આપડે તો ખબર છે તમને ડાલડા ઘી થી મારું ઘરું બેસી જા ગનભાષામાં હું ચપ ચપ કરી રહી મારી વાતે બરાબર વાતો ના સુકું પૂછો નહીં હાડું આપડે ઘરની ગાયો છીએ આપડે ઘેર લેલું છે બધું હા એ હારું શાકભાજી તો લેવાની જવાનું આટલું નહીં ના એ હારું તો બધું ઘેર જેવો તેવો માણસ છે યાર ના માર મહા એટલા લાખો માં એક હાલ લેડો અમે ખાવાનું કરશું ખાવાનું એટલે ભૂસ્યા ને 11 વાગ્યા નીકળે યાર અને એક તો તા ભણી એવું આકર ને મારે ઓછો પોણી ચલાવે ને ભાઈ ખબર નહીં પડતી તને માયના કે બિચારા ફૂલ જેવા હાડું ના તો અમાર તો પેલો રોડી હમણાં તો આ હાડું લઈ ખાવ માર તું તમે તો અમે વથાઈ નીકળે એટલે નહીં ગમતું હોય ના ના લ્યા એવું નતું ના ના મફત આ તો સાસ માં લયો આમાં અને મુકો લાઈન ધોઈને મેલું એક બાજુ ખાઈ લીધું હા ખાધ્યું તમે ખાવાના જ છો ને અમે વથાઈ ના, ના. નીકળે તો ઈર્ખા કરો કદી ચાની રકાબીનો ભાવ પૂછો છો તમે ખોડ મોંઘી થઈ જાય 42 રૂપિયા કિલો તમે મકા ના, ના. હું કઉ છું ટાઈમે આબુ પડે તો સાપી હોય તો જમવાનું પતિ જીવો નવરા હોય તો કઉ છું જો હમણાં ઈ હે ને બહાર જવાનું છોડી દીધું છે એવું ઓવા આ ગામમાં હોય છો ખબર લઈ આવીએ આજે ગોમમાં જ જવાનું છે હા ગોમમાં જ આપડે ભીમભાઈ નહીં ઓવા આયા તો લોટ લેવા મહેમાન નહીં આવતા અલ્યા વલ્યા પેલા હગાઈઓ ના
તે હું ઈ જ જાઉં છું તે હગત માર ભાઈબંધ છે જબરા ભાઈબંધ છે મારો બેટા મોટિયારો જોર છે જોર છે. ઓવે રેડ બોલ ઘેર કહી દો મારે તો પાછો ઈસકા તને ખબર છે ને નહીં કેવું લક્ષ્યાલ હવે હેડો ને હા, બરોબર લેણો ડાયરેક્ટ હેરો ઈ કહું છું ઈ કાર્યન કૂતરો કહી રહ્યો છે એવું ઓ બાબા છે જ એવું પાછલા અરે. હું મહાય તીખું લાઈ શાક કર્યું છે આવું શાક હોય તો બાપા આવો ખાવાની વાત કરું હું ખાવાની વાત કરું મજા આવી છે ખાવાની હો. તીખું તીખું લાઈ કર્યું તું ઘણા શીરો એક દાડા નંબર હતો આ શીરો એક વાત નંબર હતો. કરનામાં તપ તપ કર્યા કરે. દેહો ખાધીને તો રહી દેહો આ તારો ભોંયો ઠરતો નહીં મને તો તીખું જ ખાવા જો પેલા ત્યાં પણ તો પણ મહા લોકો ના ખાઈ શકતા હોય ચરમે પડવા તો પડી નાખે કોઈ નહીં તો તીખું ખાવાનું તો ખાવાની એક નંબર મારે હું કે આવતો સાસ મસ્ત હતી બાપા બાત આપડે મારી ઉત્તરાયણ તો ધોણી મારી એવી થઈ ગઈ ને હાડું કેવો મને મારે હું કહું આપડે ઉતરવા ઉતરો એટલે આ તો આ બે એટલે બંધાન ઘણા તારે ભેગા પણ મારી વાત તો પેલા સાંભળી લો પછી તમે પ્રેમથી વાતો કરો હું એક ભાઈબંધના ઘેર જઉં છું એકલા ચેતન હા ઘણા દાર આવે કે ભેગો થતો આવું જા મારો નાનપણનો ભાઈબંધ આવરો હતો ને અમે તારા ભેગો રમતા હતા અમે જા જા હા, જા સાહેબ, આવ્યો જ નહીં તું તાર હું આવ્યો? માસી તમે- નહીં આવ્યો કોઈ દાડો? તમે લાયા છો કોઈ દર હંગાતી મને હોય કાન તાર માસી મોદો હતો તે તમ નતો આવ્યો કે દાડો નહીં આવ્યો તો નાનતો ને આવરો હતો ને એમ તો કરો આ જાહેરમાં હા ફરતો તો વાતો કરો હું આવું હા કિશન તો જો કિશન આવો બજારમાં જેવો હા તો ના બિહાર જો હું આવું કશો હતો ને ભણા છોકરો રે નોમેજ નહીં છડતો એવું ના કરે ભોણાનો વસ્તાવ ના કરે હું વસ્તાવમાં ભોણ્યા તમારે ભોણ્યો ઓછો નહીં તો દોડ ખાઈએ ગમમાં ને બહુ પેલી એવું કરી છે એટલે મારો આડા ભરો એટલા કરી જાઓ શું શું આવો છો છોકરાની વાત સાચી હો. સાચું તીખું તો હતું કાકા ઓ જય શ્રી કૃષ્ણ આવો મફતભાઈ આવો રામ રામ આવો કેવું છે આવો શાંતિ શંકરભાઈ કા? હા હા શાંતિ પાણી વાળી તો ખૂબ ઉજાગરો કાકા અરે મહેમાન આવો આવો, રામ રામ. અરે દાદા રે તમે મને. યાર તમારી બહુ સાધના તમારે યાદ કરો હા? મને હાડું કીધું કે પેલા અમારા ભાઈબંધ છો જ્યાં કોઈ દેખાતા નહીં આમાં કાકા કહીએ દાદા અરે બોતો તમે તો આમ ભાષો લગાડે પૂછો મને હાડું આ હમ ભાગ નામ પાડે ઈને તો વાત જ નહીં ને બે નામ પાડ્યા આ તો હંભાળ, આ તો અમારા ઘેર આવો રોજ મળો ઈને નહીં કેવડાવજો ગમે તે થઈ જાય પણ હું અહીં આવું ને હાડું ઓવે. બે મિત્ર મારા ભેગા થવા આવીને ના ખાવાનું તો ખાઈ ના પડ્યો શીરો ના, ના. ના તો ખાઈ લો ના ના કીધું એટલે આવી ગયું કીધું એટલે બસ. ખાઈ લો કે યાર શરમ મનાવે છે શરમમાં લાડુ ના બનશો તમે ના કીધું એટલે આવી ગયું ખાઈ લો ખાધું છે ખાઈ ના યાર તો યાર હું આ ઉત્તરના ભેગા થઈએ તે હારું થયો બધા હરીમળી બેસીએ તો ચોખ્ખા જીવું શીરો ભલે ખાઈને આયા હાડુ ગમે તે હોય પણ હાડુ ગમે તે પણ ઉત્તરાયણ આવી જો હરીમળી બેઠા છે ને ઉત્તરાયણ દારો કેવું લાગે 12 મહિને એક વખત તહેવાર પણ કેમ આનંદ અમે લાડવા હંગાતી જ બનાવીએ ઉત્તરાયણ પૂર્ણ કરવા અમે હંગાતી જ છીએ હંગાત જઈએ પતંગ હંગાત ચગાવતા મારી તો બસ છેલ્લી ઈચ્છા કે છેલ્લે હંગાતી જઈએ મને આ વખત ઈચ્છા નથી કે જવા દે હાડુ છે છેલ્લે હંગાત જઈએ જાત્રા એ તો જાતા તો કરવી જ છે ને આપણે હવે તે ગોઠવો જાત્રા ચેન ગોઠવીએ કયો રણુજા બાજુ જઈએ એકદમ હા રણુજા બાજુ જઈએ હો ફાઇનલ બારકા ને બારકા હા ફાઇનલ આબુ નહીં આબુ આબુ કોતો તો આબુ આબુ ના એ છે બાજુ આવ્યું આબુ આબુ પણ અમે તો ના પડી આવો કે અમે તો ના પડી આવો આબુ આબુ કરો અમે તો ના પડી આવો અમે તો ના પાડીએ કયો તમારા ખર્ચે આપવાનું ખાઈ ના એમ ભાઈ અમે ખાઈને આયા ભગવાનના ખાઈને આયા બોલી એકતા ની અવાજ એ નહીં તો ખાઈને આયા ભાઈ ખાઈને ના જો હવે જાદુ હવે બે એવું નહીં આપડે પેલા બાજુ ને સકરો ભાઈ તો સકરાભાઈ ની જતા રહ્યા અને વર્તો ટાઈમ મળે ને એટલે વર્તો વથાઈ ને કરીએ છીએ વાંધો નહીં. બેહો તમે તારા આરામ. દાર તો આવું જ કરાય બધાના ઘેર જઈને બેસી આજે જવાનું. ખબર તું બન કાકા અમે આવીએ પાછા હો બેહો તમે તાર. વર્તો ચા હવે બા આવજો બનાવો. વર્ત હા હા પાછા આવીએ. ચા બા બનાવો કંટાળી વર્તો અમે આવી હો ભેગા થઈ જજો પાછા ના કેવું પડો બીજું લેટવાય એવું હોય? ના તો તમે હતા એટલે હા, લગાડ હા, નાખજો ને. અરે આમાં ભોંયો આવ્યો હા હા પતંગ લાયા ને આજ તો ચલા આ તો બધા લાયા છે ને અરે આ તો છેલ્લી ભરી આ તો પડે કેમ, બાબા આ તો બધું તો એક કુડિયાલ દેવાના કેવું બાપા નાવ તો વેપાર કરવાનું ચાલુ કરી દે પૈસા આવી જશે આપણા ઘરમાં જા ઘરમાં જઈને ફોન ચા થઈ જઈએ બાપા તમે સારું કર્યું મહાન મારે પતંગ લાવવામાં બાપુ ના જ પાડતા હતા તારો ભાઈ રાહ જોઈ જોઈને ભાઈબંધની ખબર કાઢવા જોઈએ બસ બેટા બસ બહુ હરખ ના હારો જા
ઘરમાં તમાર કરતા તો મારા બાપ માર માહો થારા તમે કીધું પતંગ હું લઈ કહું? આવો તાર ભાઈ પેલા ઘેર બેઠો બોલે આવજે હા? હું આવ્યો કોણ લીગો આવ્યો હા તો કેવા તાના અંગાત લઈને આવ્યો હું. ના. બધા પતંગ એ લઈ ગયો જા જા. લીગો લઈ ગયો બધા લઈ ગયો બધા લઈ ગયો સગાવા જા. હાલ જાવ છોકરો હોય લે આ બધું. આપણે નતા કરતા પેલા એક પતંગ એવો લૂંટી એવો દોડે ચડ્ડી વાળો હા ગમ વાંધો એના કોઈ એટલા કરી ઓ ખાધી વાંધો પડશે મારી નહીં દોડી વાચ્યા ના વંચા ને પેલા સુની માં જે બેહવા જાય તો આવશે તો હજી કંદુ હા મને એમ બપોરે ઊંઘવા દો તો ઊંઘવા દો પતંગ કેવો હાથમાં આવ્યો છે તત્તો નહીં આ તો લૂંટેલા પતંગ તો આવું જગતા ને હાલે પાછળ પાછળ આવ દીકરા હા કિશન લે બરોબર ટાઈમ આલે ફિરકી પકડ હું પતંગ ચગાવું આટલો ફિરકી તું પકડ અને પતંગ તો મેલે બીજા બધા કે છે આના પતંગ હું આના પતંગ લે તું આ કોણ લાવી તું પતંગ અલ્યા પતંગ મારો છે તો લઈ જો લે હું તારો છે માં હા આટલા બધા પતંગ લઈ લે રે બધા પતંગ લાવજે પેલા તું પતંગ લાય કોને કીધું તને મહા પતંગ લાવ્યો હું ચમ કોને કીધું એટલે માં હા કીધું છે નહીં કીધું કોઈ મહા તો નહીં લાવ્યો પતંગ હું લૂંટી લાવ્યો છું ઉપરથી હું લૂંટી લાય મારે કોઈ જોવા નહીં બધા પતંગ લાય મને કે તું હંતાર દીધા છે હા વંતા પર કેમ નહીં આલું બધા- વંતા પર નહીં આલું તમ નહીં યાર મને નહીં યાર તન મારા પતંગ મારો કોઈ પતંગ ખોન નાખ્યો તીએ મારો પતંગ ખોન નાખ્યો મારો પતંગ ખોન નાખ્યો તીએ? મારો પતંગ ઉપર ગયા ઉપર ગયા મારો પતંગ ઊંટો તો ફાડી નાખ્યો અલે આ ફિરકી નહીં દીધી તને જા ઘેર જા ઘેર તો એટલે મજૂરે કઈ પતંગ લૂંટો તો ફાડી નાખ્યો ચોકથી આવ્યો હવે પાછો બીજા લૂંટવા તો ઉપર છે પતંગ બાપા તું ચલે ભણ્યા તો આવું થયું ભણા આયો ભાઈ કરી ગાડી મેલો શું થયું પણ દીકરા મારે બટન બટન તો ના જોઈ નથી શું કરી રહ્યા છીએ ખબર નહીં પડતી તને લાવું થી લે જાવ રે બધા બે જણા ભાઈ થઈ નાખો હા શું કરતી કે જમણ પણ મારી વાત સાંભળજે પેલા હું પતંગ લૂંટ્યો ચગાવતો હતો પતંગ અને આવ્યો પતંગ મારો ફાડી નાખ્યો તો મેં બે લાફા મારે એને બીજું કશું કર્યું નહીં મોટો થઈ મરે લે મોટો થઈ મરે તને ખબર ના બાપા કહી દઉં હું એક ઉતર નહીં કરું હવે ઉતરો કરવા મારો ખાવા આવ્યો ગયા તો મારો ઉતરો તમે માટે ધક્કો ખાતા ખાતા આવજો ગયા જઈએ છીએ અમે ત્યાં તમે વાતો નહીં આટલું આપો તમે એક ચપચપ ના બોલશો યાર વ્યવહાર હોભળો તો ખરા પેલા વાતમાં હું છે પણ એને ખબર નહીં પડતી મોટો થઈને છોકરા પર હાથ ઉપર આવે પણ ઉપાડે તો થઈ ગયું તમે એને ઓછો નહીં વાત અમે તમે તો બધું તમને કહી દઉં પૂરો થી બાપા આપણે ગયા મને ખબર નહીં તમારા નંગતા જે કરવાના હતા ઇન્દી મુરા બોલાયો હોય કરતા મને તમે અક્કાના આયા છો હું નહીં આવ્યો તમારા ઘેર એ ખાધીમાં કઈ બતાવ્યું કાધીમાં કઈ બતાવી તે નહીં અહીંયા કદી ઉપર આદેથી કોની વાર જોઈ રહ્યો વાત જોઈ રહ્યો હતી હેલો હેલો કરો તમારે શું ના ધક્કા છોકરા નથી બાબા કરી યાર ના ખબર નહીં પડતી ના હું ગલતી ચાલી મારી છોડું આજ ઊંધી કદી તમે તો મોટા છો ને ખોટા છો મારે એવું જ નહીં મુયા દેવ મહેમાન એવું ના હોય તો હારી હાલી તારી મમ્મા મને દાદાગીરી કરી મારા શાંતિ રાખ ને બગાડ નાખી તું કશું મારી વાત હોપડો કે નહીં બોલો કિશન હું હતું કે પતંગ તગા જતા એને મને મારે આ બટન બટન તો નાખ્યો શરમ ને તો એમ કેજો એટલે એક 2 રૂપિયા આટલો બોના કરશું યાર એક 2 રૂપિયા પતંગ તક હુલે મરી જો હલે તમે લાફો મેલે એને આ બટન બટન શર્ટ તો નાખ્યો તારા પતંગ જ લેવો તો ને બાપુ લઈ આલો તે આ ઝઘડા થોડા કરાય અને આવી રીતે ઝઘડા કર ના ફડાઈ યાર તાના તહેવાર સા જોવું અને તાર બાપો તે બાપા કીધું લઈ આલે ને બાપા ઈને મારો પતંગ ઉપાડ નાખ્યો અલ્યા તું તો મારો છોકરો નહીં મારો છોકરો ને ભૂઈ નાખો તે મારા છોકરાએ તો બંગડે નથી પહેરી શરમ કશું બોલે નહીં નકર ફોડી નાખો લે આ પૈસા એ તો જોયો તેવો નહીં મારો દીકરો એ મારો છોકરો બંગડો પહેરાઈ દે લે આપણે જો આપણે નહીં સમજ તારીયા મે કા ના મારા
કાલના સમાચાર પેપરમાં આવશે હાડું હાડું બાજ્યા ને ગોડા ફૂટી ગયો અરે એમાં- આગળની વાત કરો કોનમાં કટર ફૂટી. પતંગ ને શું ફોન થયું એમાં સમાચાર કેવા હશે કે પતંગ સક હાડું હાડું બાજ્યા એટલે હું એમ જ પતંગ- કહું લે આ છોકરા બાકી મળી મને હું લે તમે હું લાવો મોટા ભાઈ તહેવારમાં આવું બધું ના કરવાનું હોય તહેવારને એન્જોય કરો મોનો તારા પતંગ જ લેવો તો ને પતંગ લેવો એટલે આ પતંગ ના આવત 2 રૂપિયા પતંગ નાખો તમે હું લે ઝઘડો હોય મને કીધું હોત ને તો લે તું તાર પતંગ લાવજે લે મારી વાત સાંભળો મફતલાલ છોકરા વિના હાથ પતંગ. ચમ ઉપાડે એટલે ઉપાડે તો ઉપાડે તો છોકરો છોકરા તો થાય ભાગવાનું કાલ એમાં ભેગો મોઢા થઈ મળી જવાનું બાકી ના ના એ તો હારું થયું હાથ ઉપર ઇન્ટરેસ્ટ મેળવ્યો હતો એ તો એ તો બધું ગોડો ના- તમારો છોકરાને કેવું થોત ના થાય યાર શાંતિ રાખો ને કે તમે પણ એવાનું બંધ કરાવો યાર બોલતા બાપા 20 રૂપિયા લે બે પતંગ હા, લીએ તું જાય તું તું જે કે લેજે તો આ- ડિગ્લા ના દો ને એક મું લઈ જો આ એ ના ભેગા થઈ ગયા છોકરો ના થઈ ગયો ભેગો હાલો તમે હું અમે બળી જાય જો હબરો ઉત્તરાયણ તો કાલ જતી રહ ઉત્તરાયણ કાલ જતી રહ હા તમારા સંબંધો બગડશે લે સંબંધો બગડો ઉત્તરાયણ આ પતંગ દેખા બાકી ના જ મરી તો જવા ખાવ પડશે ખોલો થઈને તો ખાવ પડશે મોટો હારો, તને ટપ્પો થઈને ખબર પડે તને શાંતિ રાખો અને તહેવાર છે લાડવા બડવા બનાવીને ખો અને આવી તો બાક્ષો નહીં તમને મહેમાન કહું છું અને તમને કહું છું શાંતિ રાખો કાના તહેવારમાં કોઈ હિસકાઓ નહીં તહેવારમાં શાંતિ એવું લાગે ને તો પતંગ લૂંટી આવો હા પણ હિસકા ના કહો અને લૂંટો એટલે કોઈ એવા લૂંટવા જઈને કોઈ હિસકા બિસ્કા ના થાય કોકના ખેતરમાં કોઈ ભાગા ને બધું જોવું પડે હા અને ધાબા ઉપર તો ખાસ હાથે ઉપર જો ભૂઈ ભૂઈ પડો ને કહી તો દો. આટકો બાટકો જુદો થઈ જાય તાને પબ્લિક ને કહી દો ઓવા હારું અમારે જો આ બે તો બાજી મારી છે સમાધાન થઈ ગયું છે બે જણો ઓવા હે તમારે આવું કશ્યો બજ્યો થાય નહીં લોસા પડી નહીં બરાબર એટલે શાંતિ હા પતંગ બતંગ સગા ધાબા પરથી ભૂઈ ભૂઈ પડતા નહીં હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને પેલી મને માફ કરજો અને પેલી ચાઇના દોરી તો વાપરતા જ નહીં ઓવા અમે આવું કર્યું એ